અને પેટ્રોલ અને ડીઝલમાં પણ 2 રૂપિયાનો એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે। પણ જો કે કોઈ ભ્રાંતિ કે ભ્રમમાં રહેવાની જરૂર નથી। હાલ પર્યંત અત્યાર સુધી પેટ્રોલના ભાવમાં મને તમને એટલે કે જે પેટ્રોલના વપરાશકર્તાઓ છે, આપણે સામાન્ય લોકો છે, એમને કોઈ જ ફરક નથી પડવાનો। પેટ્રોલ અને ડીઝલનો જે ભાવ હતો એ જ ભાવ રહેવાનો છે। સવાલ એ થાય તો પછી 2 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી વધારી એ સરકાર ક્યાંથી વસૂલ કરશે? એ 2 રૂપિયાની એક્સાઇઝ ડ્યુટીનો વધારો ઓઇલ કંપનીઓ પર આપવામાં આવ્યો છે, એટલે કે ઓઇલ કંપનીઓ પર આ વધારો નાખવામાં આવ્યો છે। હવે આવનારા સમયની અંદર જો ઓઇલ કંપનીઓ આ વધારો સરકારને જે આપવાનો છે એ સીધો ગ્રાહકો પાસેથી વસૂલ કરવાનું મન બનાવે તો ભાવ વધી શકે છે, પણ હાલ પર્યંત કોઈ 1 પણ રૂપિયાનો પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો નથી। Duty that you've seen increase is not to go on to the consumer on petrol and diesel. As I kept telling you, that excise increase is intended to compensate the oil marketing companies for the 43,000 crore that they have incurred as a loss on the gas part of it. હિરેન વધુ માહિતી સાથે જોડાયા છે। હિરેન, એક બાજુ ભાવ ઘટાડાની વાત થઈ રહી છે, મોંઘવારી ખતમ કરવાની વાત થઈ રહી છે, અને બીજી બાજુ રાંધણ ગેસના ભાવમાં સિલિન્ડરમાં 50 રૂપિયાનો વધારો થયો છે। ઓઇલ કંપનીઓ પાસેથી 2 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી વધારશે, સરકાર એમની પાસેથી વસૂલશે, પણ ઇતિહાસ સાક્ષી છે અત્યાર સુધીમાં કે જ્યારે ઓઇલ કંપનીઓ ઉપર આવી પસ્તાળ પડી છે એ પસ્તાળ સીધી સામાન્ય લોકો પર આવીને વરસી છે। વૈશ્વિક સ્તરે થયેલું ટેરિફ વોર આના માટે ક્યાંક આડકતરી રીતે પણ જવાબદાર છે। એક બાજુ અમેરિકાએ જે ટેરિફ વધાર્યું છે અને એ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે, અને એમાં આ પેટ્રોલ ડીઝલના ભાવો ઘટવાના બદલે કેન્દ્ર સરકારે 2% એક્સાઇઝ એટલે કે 2 રૂપિયા એક્સાઇઝ જે છે એ પેટ્રોલ અને ડીઝલ બંને ઉપર વધારો કર્યો છે। જો કે તરત જ કેન્દ્ર સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે, કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય, કે આ ભાવ વધારો છે એ ઓઇલ કંપનીઓ માટે છે। રિટેલમાં એટલે કે સામાન્ય લોકોને એનો કોઈ ફેરફાર અને અસર જોવા નહીં મળે, કોઈ મોંઘવારીનો માર નહીં પડે। કંપનીઓ માટે આ 2 રૂપિયા એક્સાઇઝ છે એ રહેશે। જો કે હાલની સ્થિતિ જોતાં કંપનીઓ પણ લોકો માથે આ ભારણ નાખે એવી સ્થિતિ દેખાતી નથી, કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવો છે, ક્રૂડના ભાવો છે એ ઓછા થયા છે, અને માર્કેટમાં જે ભાવ છે એ એના કરતાં વધારે છે, અને એટલા જ કારણે કંપનીઓને ક્યાંક અત્યારે ફાયદો થઈ રહ્યો છે। અને એ દ્રષ્ટિએ પણ ધ્યાનમાં રાખીને આ 2 રૂપિયા જે વધારો છે એનાથી સીધી કોઈ મોટી અસર કંપનીઓને પણ ન પડે એવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે। જે ટેરિફ વોર છે અમેરિકાનું અને અન્ય દેશો વચ્ચેનું, એના કારણે કેન્દ્ર સરકારે આ પગલું ભર્યું છે, જેથી કરીને ભારતે બહારથી જે ક્રૂડ ખરીદવું પડે છે એમાં ક્યાંક સરળતા રહે અને એના કારણે લાંબા ગાળાના આયોજનો પણ થઈ શકે।